હજારોની સંખ્યામાં આવતા જાય, ગરમા ગરમ ચા પાણી પીતા જાય, ઓલી બાજુ મેડિકલનો લાભ લેતા જાય અને અમુક આરામ કરતા જાય અને પાછા હજારોની સંખ્યાની અંદર આ કેમ્પમાંથી હોહરા નીકળતા જાય. સુંદર મજાનું આયોજન આ જગ્યા ઉપર કેમ્પનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવ્યું છે. સૌથી પહેલા સ્વાગત છે તમારું નામ કહેજો. મનુભાઈ સાવલિયા. મનુભાઈ, આ કેમ્પ આપણે કઈ તારીખે આયોજન કર્યું, કેટલા દી થયા? 23 તારીખથી શરૂઆત છે ને 28 તારીખ સુધી કેમ્પ ચાલુ રહેવાનો છે. 23 તારીખે ચાલુ કરી દીધો એમને? ત્યારથી માણસોનો ધમધમાટ ને આવક જાવક બધું ચાલુ જ છે? ચાલુ છે. રોજ જે હજારોની સંખ્યામાં માણસો ચા પાણી નાસ્તો લે છે, મેડિકલની સારવારની સુવિધાનો લાભ લે છે અને બપોરના જમવાનો, સાંજનો જમવાનો રેડી કહેવાય. પણ એમને આમ ઘરે લગ્નનો પ્રસંગ હોય તો અંદાજો હોય 200 માણા 500 માણા 1000 માણાની વ્યવસ્થા કરવાની છે. અહીંયા તો આવતા જાય, બધે ચા પાણી પીતા જાય. કેટલા માણાનો અંદાજે રોજ કેટલા માણા એ લાભ લે? 8 થી 10,000 માણસો રોજ ચા પાણી નાસ્તાનો લાભ લે છે અને ગઈકાલે અમે 6,000 માણસોને બપોર અને સાંજના જમાડ્યા. ઓહો, તો આ બધી વ્યવસ્થા માટે તો તમે કેટલા લોકોની ટીમ છે? કેવી રીતે બધું મેનેજ? સિનિયર સિટીઝન ગ્રુપ, જે ટાઉનશીપમાં સિનિયર સિટીઝન રહે છે, એમાં 70 ભાઈઓ અને 40 બહેનોની ટીમ છે અમારી. સિનિયર સિટીઝનને 4 કલાકની અમારી શિફ્ટ હોય છે. સવારે 6 થી 10 ને 10 થી 12 ને એ રીતથી શિફ્ટ ગોઠવેલી છે. રાઉન્ડ ધ ક્લોક 24 કલાક ઓનલી ને ઓનલી સિનિયર સિટીઝનો સેવા આપે છે. બરાબર. રાત્રિ દરમિયાન કદાચ કોઈને આરામ કરવો હોય તો સુવા માટે કેટલા લોકોની વ્યવસ્થા છે? સુવા માટે 500-700 લોકો 500 આમાં સુઈ જાય છે અને 200-300 પાછળના જ ભોજન ગૃહ છે, તેમાં પછી રાત્રિના ગાદલા નાખે છે. બરાબર. એટલે 1000 માણસો કદાચ સુતા હોય તો વાંધો ન આવે. આરામથી રેડી કહેવાય. દ્વારકાધીશને બિરાજમાન કરીને ફરતી કોર બધા રાસે રમતા જાય. રાસે પણ રમતા જાય. અમારા જે કંપનીના સ્થાપક છે અંબાણી પરિવાર, પછી અમારા પીએન સાહેબ એટલે પરિમલભાઈ નથવાણી સાહેબ, એમના દીકરા ધનરાજભાઈ નથવાણી, અને એ લોકોને અતિશય અતૂટ શ્રદ્ધા દ્વારકાધીશ ઉપર, અને એને માટે થઈ અને આ અમને આયોજન કરવાનું એ લોકોએ કરે છે, આયોજન કરે છે. રવિ રમાણી. ઓકે, આપણે અહીંયા કયા પ્રકારની દવા, કઈ પ્રકારની ટ્રીટમેન્ટ, શું અત્યારે કેમ્પમાં ચાલી રહ્યું છે? આપણે અત્યારે જે લાભાર્થીઓ હોય છે, જે ચાલીને આવતા હોય છે અને પગના દુખાવાની વધારે સમસ્યાઓ હોય તો આપણે એને પેન કિલર પ્રોવાઈડ કરીએ છીએ. જે ઇન્ફ્લામેટરી ક્રીમ છે, જે પેન રિલીવિંગ ક્રીમ છે, ઓમ્ની જેલ છે, એ આપણે પ્રોવાઈડ કરીએ છીએ, જેથી કરીને એને આગળ ચાલવામાં સરળતા રહે. એમની અંદાજે આ તો બધું સતત આમ લાઈનમાં ચાલુ કેટલા મેડિકલ સ્ટાફ આપણે અહીંયા તૈનાત છે? પછી દવાઓની વ્યવસ્થાઓ કેવી રીતે થાય છે? કેટલા દિવસથી આ કેમ્પ છે? શું કાંઈ? સોમવારથી કેમ્પ ચાલુ થયો છે અને હું અત્યાર સુધીનો આંકડો કહું તો અંદાજિત 30,000 જેટલા શ્રદ્ધાળુઓ અત્યારથી અહીંયાથી પ્રસાર થઈ ચૂક્યા છે. બરાબર. રિલાયન્સની સેવાઓનો લાભ લઈ ચૂક્યા છે. 2 સાઈડ ઉપર એમ્બ્યુલન્સ સર્વિસ છે, મેડિકલ છે. એક અંજાકડી છે ને એક મોટી ખાવડી જામનગર. 2 સાઈડ ઉપર એમ્બ્યુલન્સ સર્વિસ, દવા, મેડિસિન બધું આપે. બેઝિક હાઇજીન કઈ રીતે મેન્ટેન કરવું એનું, અને ચાલતા તમે જોઈ શકો છો કે ગરમી તડકાનો માહોલ છે તો આપણે એને રિહાઇડ્રેટ કરવાની આપણે સલાહ આપીએ કે તમે ORS પીઓ, પાણી પીઓ વધારે. જમવાનું ભલે ઓછું જમો, પણ જ્યારે ચાલો ત્યારે પાણીનું પીવાનું વધારે રાખો. આવા વિશેષ સમાચારો માટે આજે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો.